નીટ પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના આક્ષેપોને લઈને દેશભરમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે। દાહોદમાં પણ મોટી સંખ્યામાં શિક્ષિત યુવાનો મેદાનમાં ઉતરી વિરોધ નોંધાવ્યો છે। સોનમ વાંગચુકના અમરનાથ ઉપવાસના સમર્થનમાં યુવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી। યુવાનોએ રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું। આવેદનપત્રમાં નીટ ગેરરીતિ મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વિરોધકર્તાઓએ શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાની અપીલ કરી છે। લાખો વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા યોગ્ય અને ન્યાય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। 2026ની અંદર નીટની પરીક્ષામાં એક ગંભીર ગેરરીતિઓ થઈ અને એ ગેરરીતિઓને લઈને પરીક્ષાને રદ કરવામાં આવી। તો આજે એ પ્રશ્નને લઈને સોનમ વાંગચુકજી જે આખા દેશના નીટના વિદ્યાર્થીઓ માટે જંતર મંતર ઉપર છેલ્લા 20 દિવસથી અનશન કરી રહ્યા છે અને એમની તબિયત એટલી બધી કથળી છે તેમ છતાં પણ ભારત સરકાર કે ભારત સરકારના મંત્રી કે જે તે વિભાગના મંત્રી એમની સાથે ચર્ચા કરવા માટે પણ તૈયાર નથી, એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે પણ તૈયાર નથી। એટલે અમે સોનમ વાંગચુકના સમર્થનમાં દાહોદના જાગૃત નાગરિકો અને દાહોદના વિદ્યાર્થીઓ, નીટના વિદ્યાર્થીઓ જે લોકોએ પરીક્ષા આપી છે, ભવિષ્યમાં આપનારા છે અને જે આપી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓને સાથે રાખી અને આજે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધીને આપ્યું છે। ગુજરાત દાહોદમાંથી અમે બધા વિદ્યાર્થીઓ આજે સોનમ વાંગચુક સરના સાથે છીએ। જે કૌભાંડો નીટના પેપરમાં અને આયાદીના કૌભાંડો વધી જ રહ્યા છે એના માટે અમે બધા વિદ્યાર્થીઓ સોનમ વાંગચુક સરના સપોર્ટમાં છે અને જે રીતે અમારી સાથે ઊભા છે તે રીતે અમને એમના પર ઘણો પ્રાઉડ છે, કેમ કે અમને નથી લાગતું કે આવનારા વર્ષોમાં આવી રીતે કોઈ અમારી માટે પ્રોટેસ્ટ કરશે અને આવી રીતે કોઈ અમારી માટે ઊભા રહેશે। અમે ગવર્મેન્ટને પણ અપીલ કરશું કે એમના જે આટલા દિવસથી 20 દિવસથી એમની હડતાલ ચાલી રહી છે તો પ્લીઝ એ જે અમારી માટે હંગર સ્ટ્રાઇક પર બેઠા છે એમની હંગર સ્ટ્રાઇક એ બંધ કરાવો અને જે એ અમારી માટે કરી રહ્યા છે સાચે તહે દિલથી અમારે બધાનું હેડ્સ ઓફ યુ સર, સોનમ વાંગચુક સર, અને અમે બધા તમારી સાથે છીએ। થેન્ક યુ સો મચ એન્ડ પ્લીઝ જસ્ટિસ ફોર નીટ સ્ટુડન્ટ।